આજનો જે યુગ છે કળિયુગ છે. કળિયુગના અંદર એક વસ્તુ છે કે પાખંડે પૂજન, કે જેટલું પાખંડ વ્યક્તિ કરશે ને એની પૂજા એટલી થશે. તો વશીકરણ માટે તમને એક બહુ સરસ રામાયણના અંદર ગ્રંથના અંદર લખેલું બી છે. કે ભાઈ મને પેલું પાત્ર ગમે છે, તમે એના પર વશીકરણ કરી દો અને મારા કંટ્રોલમાં કરી દો. હાલાકી એવું કોઈ દિવસે નહીં થાય. જેમ મેં તમને કીધું કે વશીકરણ માટે શું પ્રયોગ થાય, જે પોતાનો અંગત હોય, યા તો એનો એક વાળ જોઈએ શરીરનો, યા એના કોઈ કપડાં જોઈએ જે એણે પહેરેલા હોય, યા એની ચપ્પલ હોય, કોઈ બી વસ્તુ જોઈએ, એની સાથે એનો ફોટો જોઈએ. પછી એ શું કરે, ડોલના અંદર ફોટો, એના વાળ, કપડાં, જે બી વસ્તુ હોય એ મૂકે અને પછી એ ડોલને સીવે. પછી એ ડોલ ઉપર તંત્ર ક્રિયા કરવાનું ચાલુ થાય કે આ જાતકને મારા કંટ્રોલમાં કરવો છે યા આ જાતકને મારે નુકસાન પહોંચાડવું છે, એની માટે આ ડોલ ક્રિયાનો ઉપયોગ કરવામાં આવે. પણ જ્યારે 3 દિવસ જે માતાની જ્વારા ચાલતી હોય ને એ દરમિયાન એ પહાડના આજુબાજુ નાના મોટા બધા તાંત્રિકો બેસે પોતાની સિદ્ધિઓ હાંસિલ કરવા. ત્યારે એમના તંત્ર ઉજાગર થાય. મહામાયનો જ્યારે પ્રકોપ હોય યા જે બી માનો તમે દર વર્ષમાં એકવાર થતો હોય છે, ત્યારે એ બધા તાંત્રિકો પહાડના આજુબાજુ બેસીને પોતે તંત્ર ક્રિયા કરતા હોય છે. અઘોરી દરઅસલ શું હોય, 3 પ્રકારના હોય છે. જેમાંથી સર્વપ્રથમ જે અઘોરી હોય છે, મુર્દો હોય, એના ઉપર ઊભા રહીને એ સાધના હાસિલ કરતા હોય છે. બીજા અઘોરી અર્ધ અઘોરી કહેવાય છે, જે ચિતાની સામે કરતા હોય છે. અને ત્રીજા અઘોરી જે પારિવારિક હોતા હોય છે, જે વહેતું પાણી હોય, શમશાન ઘાટ હોય ને શિવ મંદિર હોય, ત્યાં એ સાધના કરતા હોય, એને પારિવારિક કહેવાય. ગુરુ કેમ જરૂરી હોય છે? જો ગુરુ એની માટે જરૂરી હોય છે કે મનુષ્ય જેમ આપણે માના ગર્ભમાંથી પેદા થઈ ગયા, નાનપણથી મા બાપ શીખવશે ને કે ભાઈ આ તારી માં છે ને આ તારો બાપ છે, એટલે પપ્પા મમ્મી કહેતો શીખશે. તો આ ક્રિયાના અંદર ગુરુની બી એટલી જ જરૂરત હોય છે. એ આપણને આ શિક્ષાના અંદર, આ વિદ્યાના અંદર, તંત્ર ક્રિયામાં આપણો જન્મ લે છે, આપણને જન્મ આપે છે કે આ વિદ્યા કેવી રીતે તમે ઉપયોગ લેશો ને કેવી રીતે તમે કરશો. આપણે સનાતનના આના અંદર એક બહુ સરસ ગીત બી બનેલું છે, સદા ભવાની દાયની સન્મુખ રહે ગણેશ, પંચદેવ રક્ષા કરે બ્રહ્મા વિષ્ણુ મહેશ. પણ લોકો શું છે આજકાલ મેચ્યોર થઈ ગયા, ભણેલા ગણેલા થઈ ગયા, તો કે છી 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 આ તો ગૌમૂત્ર નથી પીવું, એ આ વસ્તુથી દૂર જઈ રહ્યા છે. પહેલાંના જે મેં તમને કીધું, જે પ્રથમ અઘોરી સ્વયં પરિપૂર્ણ અઘોરી હોય તે તો પોતાનું મલમૂત્ર ખાય, બીજાને આપે બી નહીં. તંત્ર ખરેખરમાં કાળો જાદુ છે કે બીજું કંઈ? વશીકરણથી કોઈને કંટ્રોલ કરી શકાય આજીવન માટે? મંત્ર ખોટો બોલ્યો તો શું ખરેખર કોઈ વ્યક્તિને નુકસાન થાય? અચ્છા, તંત્ર ક્રિયા કરવાથી તમે ભગવાનથી દૂર થાવ કે નજીક આવો? જ્યારે આપણે એવા બધા કિસ્સાઓ સાંભળીએ કે કોઈના ઉપર બ્લેક મેજિકનો પ્રયોગ થયો, તંત્ર મંત્રના કોઈ પ્રયોગ થયા, વશીકરણ કરવામાં આવ્યું, આ બધા કિસ્સાઓ આપણે જ્યારે લોકમુખેથી સાંભળતા હોઈએ કે કોઈ ટીવીના માધ્યમથી કે સમાચારના માધ્યમથી આપણે સાંભળતા હોય, તો આપણા મનમાં એક પ્રશ્ન થાય કે આજે વૈજ્ઞાનિક યુગમાં એઆઈ અને ટેકનોલોજીના આજના આ જમાનામાં આ બધી વસ્તુ શક્ય છે ખરી? આપણા સનાતન ધર્મમાં, શાસ્ત્રોમાં ઘણી બધી વાતો આના વિશે લખાયેલી છે. આપણે ઘણી ઓછી જાણીએ છીએ અને જે જાણીએ છીએ કદાચ ખોટી છે. તો સાચી શું છે? ખરેખરમાં આ બધા પ્રયોગો શક્ય છે? ખરેખરમાં કાળો જાદુ કે તંત્ર મંત્ર આ એક્ઝિસ્ટ કરે છે? આ વિષય ઉપરની માહિતી મેળવતો આજનો આ પોડકાસ્ટ છે. આપણી બેઠકમાં આજે જોડાવાના છે ચરણદાસ શાસ્ત્રી, જેઓ આ વિષય ઉપર મહારત હાસિલ કરી ચૂક્યા છે. એમને ઘણા બધા અનેક પ્રયોગ કર્યા છે, પરંતુ એ સત્કર્મ માટેના પ્રયોગો કરે છે. એમની સાથે આજે વાત કરીને જાણવું છે કે જે આ તંત્ર મંત્રના જગતના દેવી, અઘોરી પરંપરા, આ બધું શું છે, બધા વિશેની તમામ માહિતી લેવી છે. તો આજનો પોડકાસ્ટ બહુ રસપ્રદ છે અને ખરેખરમાં એવી જાણવાની વાતો મળશે કે કારણ કે આ બધી વસ્તુઓના લીધે ઘણી બધી અંધશ્રદ્ધા ફેલાતી હોય છે. તો સાચી વસ્તુ શું છે અને ખોટી વસ્તુ શું છે, એનું એક ફિલ્ટર આપણે નક્કી કરી શકીશું. તો ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર સર. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. સ્વાગત છે બેઠકના પોડકાસ્ટમાં. ધન્યવાદ. અત્યારે એક સનાતન ધર્મની એક લહેર ચાલી છે. બિલકુલ. અને આપણે એવું કહેવાય કે સનાતન ધર્મ છે એ એટલો જૂનો છે કે એની અંદરની ઘણી બધી એવી વાતો, વિજ્ઞાન, અત્યારના સમયમાં આપણે જે વસ્તુ જોતા હોઈએ છીએ, અનુભવતા હોઈએ છીએ, ત્યારે ખબર પડે કે આપણા ધર્મની અંદર એ વસ્તુ બહુ પહેલેથી છે. બિલકુલ. અને જેમ કે હમણાં થોડાક સમય પહેલાં, એટલે આમ તો 100-125 વર્ષ પહેલાંની વાત કરીએ તો બધા મનોચિકિત્સક આવી ગયા. સિગમન્ડ ફ્રોઈડથી લઈને સારા મનોચિકિત્સક આવી ગયા અને એમને લોકોના મગજને હિપ્નોટાઇઝ કરવાની વાત કરી છે. પણ આપણા શાસ્ત્રોમાં અને એ બધામાં તો બહુ પહેલેથી વશીકરણ, અને ઇવન પુરાણોમાં પણ એવા ઘણા પ્રસંગો છે જ્યાં વશીકરણના ઉલ્લેખ છે. બિલકુલ. બરાબર છે. ઘણી બધી એવી વાતો છે.
અને આ જ બધી વસ્તુઓ જે આપણા ધર્મની જોડાયેલી છે, ખાસ કરીને અત્યારે તંત્રને લઈને લોકોના મગજમાં એક વિચિત્ર પ્રકારની ભ્રમણા હોય છે કે તંત્ર એટલે ખાલી કાળો જાદુ છે ને તંત્ર એ નકારાત્મક ઉર્જાઓને વધારવા માટે જ વપરાતી હોય છે. આ બધી જ વિષય વસ્તુ ઉપર આજે વાત કરવી છે, એટલે તમને આમંત્રિત કર્યા છે અને તમે આમંત્રણનો સ્વીકાર કરીને આવ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. શરૂઆત ત્યાંથી કરીશ કે ખરેખરમાં તંત્ર શું છે? તંત્ર દરઅસલ તંત્રના ઘણા પ્રકાર છે કે સામેવાળા વ્યક્તિને કેવા પ્રકારની વસ્તુઓ જોઈએ છે. જેમ તમે સ્ટાર્ટ કર્યું હમણાં વશીકરણ માટે. વશીકરણ આજથી નથી, આદિકાલથી છે. જ્યારે સૃષ્ટિની રચના બ્રહ્મદેવ કરતા હતા ને ત્યારે એમને કામદેવની ઉત્પત્તિ કરી હતી. કામદેવની ઉત્પત્તિ કરી હતી તો એમને વશીકરણ બાણ એ ટાઈમે એમણે આપ્યા હતા કે આ સૃષ્ટિને ચલાવવા માટે જે વ્યક્તિ ઉપર તું આ બંદેવ બાણ ચલાવશે એ એકબીજાના વશીભૂત થઈ જશે, જેનાથી આ સૃષ્ટિ ચાલવાનું થશે. કેમ કે સૃષ્ટિ તો એમને બનાવી દીધી હતી, લેકિન જે જલ મૂળ ભાઠા વગેરે એ બધું બનાવ્યું, પછી જીવજંતુ બનાવ્યા, લેકિન જ્યારે એકબીજા સાથે મનુષ્ય જોડાય ત્યારે જ તો એમની ઉત્પત્તિ થાય ને બીજા મનુષ્યની, અને ત્યારે જ સૃષ્ટિ થાય. તો એ ટાઈમથી આ વશીકરણનું ચાલી આવેલું છે. લેકિન આ થયું છે શું કે આજનો જે યુગ છે કળિયુગ છે. કળિયુગના અંદર એક વસ્તુ છે કે પાખંડે પૂજનતે, કે જેટલું પાખંડ વ્યક્તિ કરશે ને એની પૂજા એટલી થશે. તમે જોયું હશે ઘણી જગ્યાએ કે ઘણી સ્ત્રીઓને ઘરના અંદર પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે. એમને પ્રોબ્લેમ કંઈ નથી હોતી, લેકિન જાણી જોઈને ભૂવાનું ને એ બધું કરવા લાગી જાય. હું કામ કરવા લાગી જાય કે ભાઈ ઘરનું કામ નથી કરવું આપણે. આ લેડીઝો માટેની વાત નથી, કોઈ બી પાત્રનું, માણસ હોય કે સ્ત્રી હોય, કોઈ બી વ્યક્તિનું હોય. આના અંદર કોઈ સાચું બી કરતું હોય ને તો વિશ્વાસ ના કરી શકે. કેમ કે આ કલયુગને પ્રધાનતા મળી છે કે કલયુગે પાખંડે પૂજનતે. સમજ્યા તમે? બીજું તમે વશીકરણ માટે કીધું તો વશીકરણ માટે તમને એક બહુ સરસ રામાયણના અંદર ગ્રંથના અંદર લખેલું બી છે, રાવણ સંહિતાના અંદર. જે રાવણના નાના ભાઈ હતા, જે એમની માસીના પુત્ર બી કહી શકાય છે. અને બીજો બી એક ઉલ્લેખ છે જે મને હમણાં યાદ નથી આવી રહ્યો. એમનું નામ હતું અહિરાવણ. તો જ્યારે રાવણ પોતાની દિશામાં હારવાની તૈયારી હતી, પોતાનું ઘર ધીરે ધીરે ખતમ કરવાનું ચાલુ થઈ ગયું હતું, ઘરના મોટા મોટા ધનુધારીઓ ખતમ થવા લાગી ગયા હતા, ત્યારે એને ખબર તો પડી ગઈ કે ભાઈ આપણો અંત હવે નિશ્ચિત છે. લેકિન એને એક અહંકાર હતો કે હું રાવણ છું, મારો અંત કદી નહીં થઈ શકે. કેમ કે એને એવી સિદ્ધિઓ હાસિલ કરી હતી. 4 વેદનું અગર કોઈને જ્ઞાન હોય તો એ રાવણને હતું. આપણને તો કશું જ નથી એ વસ્તુમાં, ઝીરો છીએ આપણે એમ માનીને ચાલીએ. એટલે એને એ અહંકાર હતું અને એ અહંકારના કાબિલ બી હતો રાવણ. કેમ કે બ્રાહ્મણના ઘરમાં જન્મેલો હતો અને નનિયાલ એનું રાક્ષસ ગ્રુપમાં હતું. ત્યારે એણે અહિરાવણને કીધું કે તું આ રામ અને લક્ષ્મણને તારી શક્તિઓના દ્વારા તું લઈ જા. તો એને શું, અહિરાવણને તંત્ર ક્રિયાઓ ઘણી આવડતી હતી. તંત્ર ક્રિયાના અંદર એ માર્તંડ હતા. તો અહિરાવણે શું કર્યું, વિભીષણનું રૂપ ધારણ કર્યું. વિભીષણનું રૂપ ધારણ કરીને એમના ઉપર માયાજાળ ફેરવી અને ફેરવીને એક એવો સૂત્ર બાંધી દીધો જેને કહેવાય વશીકરણ સૂત્ર. કે એ વ્યક્તિ જેમ કહે ને એના દ્વારા જે ઊંઘી જાય. એટલે રામ અને લક્ષ્મણ એ જ ટાઈમે મૂર્છિત થઈ ગયા. અને જ્યારે એમણે વિભીષણનું રૂપ ધારણ કરીને રામ લક્ષ્મણની કુટિયામાં ગયા ને ત્યારે એમણે હનુમાનજીએ જોઈ લીધા હતા કે ભાઈ વિભીષણ ગયા છે પ્રભુથી મળવા માટે. અને જ્યારે રામ લક્ષ્મણને પોતાના કંટ્રોલમાં કરીને લઈ જતા હતા ત્યારે બી જોયા, લેકિન જ્યારે લાસ્ટમાં એણે રૂપ બદલ્યું ને ત્યારે હનુમાનજીને ખબર પડ્યું કે આ તો અહિરાવણ છે. અને ત્યાંથી જેમ ખબર પડી એટલે લુપ્ત થઈ ગયા. લુપ્ત થઈ ગયા. અને જ્યારે રામ અને લક્ષ્મણની બલિ આપવાનો સમય આવ્યો એ ટાઈમે હનુમાનજી ત્યાં પાછા પ્રકટ થયા અને પ્રભુએ મા પાસે શક્તિ માંગી કે હે મા, મારા ગુરુને બચાવું, મારા પ્રભુને કેવી રીતે હું બચાવું, મને એ તમે કહો. ત્યારે મહામાઈએ એને આદેશ આપ્યો કે પુત્ર, આને બચાવવા માટે આ જે 5 દીવાની જ્યોત પ્રકટના વચ્ચે રામ અને લક્ષ્મણને એને મૂર્છિત કરીને સોડાવેલા છે, એ જ્યોત એક સાથે બંધ થશે તો આની માયાજાળ તૂટશે અને આનો અંત આવશે. ત્યારે શ્રી હનુમાનજીનું ત્યાં નવું રૂપ પ્રકટ થયું જેને પંચમુખી બાલાજી કહેવાય છે. તેમને 5 મુખ પોતાના ધારણ કર્યા અને ફૂંક માર્યું ત્યારે 5 દીવા એક સાથે ખતમ થયા અને પછી અહિરાવણનો અંત થયો અને રામ અને લક્ષ્મણને પોતાના કંધા પર બેસાડીને પાછા પોતાની નગરીમાં લઈને આવ્યા યુદ્ધ માટે રાવણ સાથે. એટલે રામાયણ સમયમાં પણ આ વશીકરણ બિલકુલ ત્યારથી આદિકાલથી ચાલતું આવે છે. લેકિન મેં હમણાં જેમ કીધું કલયુગે પાખંડે પૂજનતે. કલયુગના અંદર શું છે, લોકોએ આ વસ્તુને પ્રધાનતા બહુ વધારે ગણતરી આપી દીધી કે ભાઈ મને પેલું પાત્ર ગમે છે, તમે એના પર વશીકરણ કરી દો અને મારા કંટ્રોલમાં કરી દો. હાલાકી એવું કોઈ દિવસે નહીં થાય.
એક વશીકરણ જ એવી વસ્તુ છે તંત્ર ક્રિયાના અંદર કે કોઈ બી વ્યક્તિ ઉપર આપણે નથી કરી શકતા. કોના પર કરી શકીએ એ બી તમને કહી દઉં કે જે આપણા બ્લડથી રેકોર્ડિંગ હોય, જેને આપણે 5-6 વર્ષથી જાણતા હોઈએ. જેમ હસબન્ડ વાઈફના લગ્ન થઈ ગયા, તૂટવાની કતાર છે, કોઈ સંજોગોમાં એકબીજા સાથે વાત નથી કરતા, તેના ઉપર આપણે કરી શકીએ એક કરવા માટે. કેમ કે એ બંને ફિઝિકલ થયેલા છે, અટેચમેન્ટ એમની લેવડ દેવડ અટેચમેન્ટની થયેલી છે. બીજું કે બે મિત્ર હોય, ઘણા વર્ષોથી છૂટા થઈ ગયા હોય અને પાછા જોડાતા નથી, જે ભાઈબંધ માની લો યા બે સગા ભાઈ માની લો યા ભાઈબંધની જેમ સગા ભાઈની જેમ રહેતા હોય, એ દૂર થઈ ગયા હોય, એને પાછા એક કરવા હોય, તે ટાઈમે આપણે વશીકરણનો પ્રયોગ કરી શકીએ છીએ. અને વશીકરણ એક શબ્દ એક છે, કરવાના પ્રકાર અનેક છે, જે દરેક જાતકોને નથી ખબર હોતા. આ વસ્તુ છે. અચ્છા, હવે આ જે તમે વાત કરી વશીકરણની, કે કોઈ પરિચિત વ્યક્તિ હોય એને જ વશીકરણમાં કરી શકાય એની ઉપર, પણ પ્રશ્ન એ પણ આવે કે કોઈ વ્યક્તિ છે જે બહુ સમયથી કોઈ વ્યક્તિના વિરહમાં છે, દુઃખમાં છે, તો એ કોઈ વ્યક્તિ પ્રત્યે બહુ જોડાણમાં છે, તો એના મનમાંથી એ વિચારને દૂર કરી શકાય એ વ્યક્તિને? બિલકુલ કરી શકાય. એ વ્યક્તિની આભા પરિબાભા જેનાથી એ જોડાયેલો છે એને એના શરીરમાંથી ધીરે ધીરે ખતમ કરવી પડે. એના માટે સાત્વિક ક્રિયાના દ્વારા અભિમંત્રિત મંત્રો દ્વારા એક વસ્તુ અલગ તૈયાર થતી હોય, તે વસ્તુ દ્વારા એના મનમાંથી આપણે એને કાઢી શકીએ, જેના વજહથી એ પોતાની લાઈફને સારી રીતે જીવી શકે. ઘણીવાર શું થાય છે કે વ્યક્તિ એકબીજા સાથે જોડાઈ જતા હોય છે, ઇનસેટ કોઈ એવો હાદસો બની જાય. કેમ કે આજે કોઈ બી હોય, હું હોઉં, તમે હો, આપણે દીકરા દીકરી હોઈએ તો આપણે એમ વિચારીએ કે આપણા પરિવારમાં જ લગ્ન થવા જોઈએ. અને કોઈ બહારનું વ્યક્તિ એવું હોય કે કોઈ બીજા પાસે કોઈ એવી વસ્તુ તૈયાર કરીને એને પોતાના કંટ્રોલમાં કરી લીધી હોય કે એ છોકરી પછી એની જ કહેવામાં ચાલતી હોય કે ભાઈ પપ્પા મમ્મી ગમે એટલા છોકરા બતાવે, લેકિન એ લગ્ન કરવા એગ્રી જ ના થાય, ના જ પાડી દે, મારે કરવા જ નથી. મને મા બાપને ખબર નહીં હોય કે ભાઈ છોકરી હું કામ ના પાડે છે. કેમ કે જે 18 વર્ષથી 20 વર્ષથી એમની સાથે રહી છે, જે એમનો કીધા વગર ચાલતી નહીં હતી, આજે છોકરો બતાવે તુરંત કેમ નામ પાડે છે. પણ ત્યારે એ લોકો શું કરે કે ઘણા એસ્ટ્રોલોજરોને બતાવે કે ભાઈ આમના જન્માક્ષર જોવો શું છે, ઘણા આપણે ભુવા ભગતને બતાવે કે શું છે, ત્યારે એમને ખબર પડે કે આ કોઈની સાથે જોડાયેલી છે. હવે જ્યાંથી એ તૂટશે નહીં ત્યાં લગીને બીજી જગ્યા લગ્ન નહીં કરે. પછી માતા પિતા કોઈ વસ્તુ બનાવ્યા, કેમ કોઈ બી છે જનરલી, જો હું તો એક વસ્તુ માનું છું કે અગર બચ્ચું આપણા નાનપણથી આપણી જોડે તૈયાર થયું છે ને રહ્યું છે ને, અને કોઈ પાત્ર જોડે ઇનફેક્ટ જોડાય છે, તો એને હું તો રોંગ જ માનું છું. સમજી ગયા? કેમ કે આજે 20 વર્ષથી એ બચ્ચું આપણા ઘેરે રહ્યું છે, તો આપણે તો એમ વિચારીશું સુખ સમૃદ્ધિથી એ રહેવું જોઈએ. એટલે જે મા બાપ કરે છે કંઈ રોંગ નથી કરતા, ઠીક છે. હા, પેલા છોકરાએ પોતાની કોઈ નિષ્ઠાથી એને પોતાની તરફ કરવા માટે કોઈ એવી વસ્તુ કરી કે જેના વજહથી એની તરફ એ આકર્ષિત થઈ ગઈ. લાલચ હોય. આના અંદર 3 જ વસ્તુઓ હોય છે, માનસિક, આર્થિક ને શારીરિક. એના અલાવા બીજું કોઈ હોતું જ નથી. સાચા પ્રેમવાળા બહુ ઓછા લોકો હોય છે કે ભાઈ સાચા પ્રેમ કરતા, અને એ મા બાપથી છુપાતા બી નથી હોતા. મા બાપને ખબર પડી જાય કે આ છોકરો કઈ હદ સુધી પ્રેમ કરે છે યા આ છોકરી આને કઈ હદ સુધી પ્રેમ કરે, તો એ લોકો જનરલી લગ્ન કરાવી દે કે ભાઈ તમે બંને સુખી છો, રો, અમારે કોઈ વાંધો નથી આવતો. પણ મા બાપને ખબર પડે કે આ છોકરો રોંગ છે ને આપણી છોકરીનો દુરુપયોગ ઉચકશે, પ્રોપર્ટીને લઈને હોય યા છોકરીની સુંદરતાને લઈને કોઈ બી રીતે હોય, XYZ, તો એ લોકો શું કરે કે એવી વસ્તુ કરાવે કે છોકરીને જ્યાં અમે કહીએ ને ત્યાં લગ્ન કરવા તૈયાર થઈ જાય, અને ત્યારે એને એવી વસ્તુ આપે એટલે છોકરી શું મા બાપના કહેવા અનુકૂળ બીજી જગ્યાએ સ્થાને લગ્ન કરે. પણ આ એક છે ને અત્યારના સમયમાં જે, કારણ કે જે આધુનિક વિજ્ઞાન વિકસી રહ્યું છે, આજે નવી નવી ટેકનોલોજી, એ ટેકનોલોજીનો યુગ છે ને, એટલે લોકોના મનમાં એક પ્રશ્ન થાય, મારા મનમાં પણ આ પ્રશ્ન છે સાયમલ્ટેનિયસલી, કે શું આ આજના વિજ્ઞાનના સમયમાં આ બધી વસ્તુ ખરેખરમાં આટલી પ્રભાવશાળી અને સાર્થક છે? બિલકુલ આ વસ્તુઓ છે. આનું એક તમને પ્રમાણ તમે કીધું એટલે સરસ તમને એક પ્રમાણ આપું છું. તમે આસામના અંદર ગુવાહાટી મા કામાખ્યાનું મંદિરનું નામ સાંભળેલું છે? ત્યાં દર વર્ષે જૂન મહિનાના અંદર 3 દિવસ આબુમાસી મેળો લાગે. આબુમાસીનો મતલબ શું છે? શબ્દને બદલેલો છે. જે સ્ત્રી જાતિ ધર્મમાં આવતી હોય ને તેને આબુ માસી, માસીનો મતલબ માસિક, બરોબર? તો એ 3 દિવસ માતાનું માસિક આવે. એ બી હું કામ આવે, શું કારણે માસિક થાય એ બી હું તમને કહું. જ્યારે મહામાઈ મા સતી જ્યારે એ ખંડ થઈ હતી, ખંડનો મતલબ 52 શક્તિપીઠ એમના થયા હતા, જે વિષ્ણુની ધારાથી એમને કાપવામાં આવ્યા હતા ચક્રથી, તે 52 શક્તિપીઠમાંથી માતાની યોની તે પહાડ ઉપર પડી હતી ગુવાહાટી આસામમાં. એ પહાડ પર પડ્યા પછી શું થતું હતું, ત્યાંથી દર વર્ષના અંદર 3 દિવસ જ્વાલાની જેમ
લોહીની ધારા વહેતી હતી, લોકોને ખબર નહીં પડી. પછી ત્યાંના જે એક પૂજારી છે જેને સપના અંદર મહામાઈનો આદેશ આવ્યો કે ત્યાં હું છું અને તું મારી સાધના માટે ત્યાં જા, નહીં તો લોકો આનો દુરુપયોગ કરશે. કેમ કે જે બ્લડ નીકળે છે મહામાઈનું 3 દિવસ એ છુપાઈને રાખવાનું હોય છે, ઓપન નથી રાખવાનું હોતું. ત્યારે પ્રભુ જ્યારે આદેશ આપ્યો તો એની પાછળ ગયા અને પૂજાપાઠ ચાલુ કરી. આજે તો બહુ મોટું મઠ છે, લેકિન વર્ષના અંદર 3 દિવસ જે મેળો લાગે ને એ મેળા દરમિયાન મંદિરના અંદરથી કોઈ પૂજારી રહી નહીં ને બધી બાજુથી દરવાજા બંધ કરી નાખે અને હજારો મીટર સફેદ કપડું માતાની જે યોનિનો ભાગ છે ત્યાં પાથરી દે છે. અને 3 દિવસ લગાતાર એવી રીતે લાલ થઈ જતું હોય છે કે આપણે એમ કહી જ ના શકીએ કે ભાઈ આ કોઈને આવી રીતે કેરબાના કેરબા ખાલી કરે ને તો બી કપડું લાલ ન થાય, એટલું બધું લાલ થઈ જાય રહ્યું. અને પછી જ્યારે ચોથા દિવસે મંદિરને ખોલે ત્યારે એ કપડાને નાના નાના સૂક્ષ્મ રૂપમાં પ્રસાદ રૂપે બનાવીને બધા લોકોને આપે. પણ જ્યારે 3 દિવસ જે માતાની જ્વારા ચાલતી હોય ને એ જ દરમિયાન એ પહાડના આજુબાજુ નાના મોટા બધા તાંત્રિકો બેસે પોતાની સિદ્ધિઓ હાંસિલ કરવા. ત્યારે એમના તંત્ર ઉજાગર થાય. મહામાઈનો જ્યારે એ પ્રકોપ હોય યા જે બી માનો તમે દર વર્ષમાં એકવાર થતો હોય છે, ત્યારે એ બધા તાંત્રિકો પહાડના આજુબાજુ બેસીને પોતે તંત્ર ક્રિયા કરતા હોય છે, જેમાંથી મેં પોતે બી 5 વર્ષ ત્યાં કરી છે. 5 વર્ષ મિસ કે વર્ષના અંદર 3 દિવસ ત્યાં જઈને કરવાની. કેમ કે અમે બી પૂજા પાઠ કરતા હોઈએ તો કોઈ તામસી વસ્તુઓ અમારા પર બી હાવી થાય તો અમારી શક્તિઓ બી ધીરે ધીરે ઓછી થતી હોય છે. તો એને પાછી ઉજાગર રાખવા માટે મેં 5 વર્ષ ત્યાં લગાતાર તપસ્યા કરી છે. અને એ મહામાઈના દરબારમાં તપસ્યાનો મતલબ પોતાની સાધના, કોઈ શક્તિ હાસિલ નહીં, તપસ્યા એટલે સાધના કરી છે કે આ વસ્તુ હું આરામથી કરી શકું. ત્યાંથી એ તંત્ર ક્રિયા લોકો શીખતા હોય છે. તો કોઈ લોકો એનો દુરુપયોગ બી કરતા હોય છે અને કોઈ લોકો એનો સારો ઉપયોગ કરીને બી કામ કરતા હોય છે. અચ્છા, તમે કીધું કે પણ ત્યાં તો વધારે પડતા અઘોરીઓ જોવા મળતા હોય છે તંત્ર ક્રિયાના. બિલકુલ અઘોરી જોવા મળતા હોય છે. અઘોરી દરઅસલ શું હોય, 3 પ્રકારના હોય છે, જેમાંથી સર્વપ્રથમ જે અઘોરી હોય છે જે આપણે મુર્દો હોય એના ઉપર ઊભા રહીને એ સાધના હાસિલ કરતા હોય છે. બીજા અઘોરી અર્ધ અઘોરી કહેવાય છે, જે ચિતાની સામે કરતા હોય છે. અને ત્રીજા અઘોરી જે પારિવારિક હોતા હોય છે, જે વહેતું પાણી હોય, શમશાન ઘાટ હોય ને શિવ મંદિર હોય ત્યાં એ સાધના કરતા હોય, એને પારિવારિક કહેવાય. તો જ્યારે એ પોતાની અઘોર ક્રિયા કરતા હોય તો 5-5, 6-6 વર્ષ લગીને પોતાના જીવનમાંથી સ્ત્રી ધર્મને દૂર જ રાખતા હોય, જેમ અમે છીએ પારિવારિકમાં છીએ, લેકિન અમે અમારી સાધના કરીએ ત્યારે 5-5, 6-6 વર્ષ ઘરથી અમે દૂર રહીએ. તો એ દરમિયાન શું હોય છે, બધાના પોતપોતાના સ્થાન હોય છે. જેમ અમારું સ્થાન છે, જેમ મેં કીધું શિવ મંદિર હોય, શમશાન ઘાટ હોય ને વહેતું પાણી હોય, ત્યાં જ અમે અમારી કાર્ય કરતા હોઈએ છીએ. જે સર્વપ્રથમ તમને અઘોરી કીધા એ તમને દરઅસલ જોવા જ નહીં મળશે. કેમ કે એ પોતાની છાયા અને માયામાં મગન હોય. માયા મતલબ પોતાની સાધનામાં, પ્રભુ લીલામાં મગન હોય. એને કોઈથી કોઈ લેવાનું હોતું નથી. ભૂલે ચૂકે બી તમને મળી જાય તો એક બી શબ્દ એ નહીં બોલે. કેમ કે અગર એ બોલશે તો કડવા બોલશે ને અગર એને કડવો શબ્દ બોલી દીધો એટલે મનુષ્યનું નષ્ટ ત્યાં જ થઈ જશે. એની સાધના હોય છે કે મારે મોઢું ખોલીને આ વસ્તુ બોલવાની થતી નથી. એની માટે એમને પવિત્ર કરવા માટે આપણે આટલા વર્ષોથી અલગ અલગ નદીઓના સ્નાન કરીએ છીએ. તમને ખ્યાલ હોય હરિદ્વારમાં છે, ઋષિકેશમાં છે. પ્રભુએ એ 5 નથી, મહાકુંભ જે છે એ મહાકુંભના અંદર જે કોઈ 12 વર્ષે આવે, કોઈ 4 વર્ષે આવે છે, એને સિદ્ધ રાખવા માટે, નદીઓને પવિત્ર રાખવા માટે ને એ અઘોરીઓ આટલા વર્ષમાં સ્નાન નહીં કરે. જ્યારે મહાકુંભ આવશે ત્યારે એ નદીને પવિત્ર કરવા આવશે. કે જે મનુષ્ય પોતાના પાપ અહીંયા ધોયા છે ને એ પાપને સાફ કરવા માટે આવશે. એની માટે પ્રભુએ આ મહાકુંભની ઉપાધિ દીધી છે કે આ બધા આવીને ત્યાં સિદ્ધ કરીને જાય અને એ સરોવર યા નદી જે બી છે એને પવિત્ર કરીને જાય. સિર્ફ એ જ ટાઈમે તમને દેખાશે અને જેમ એમનું સ્નાન સમાપ્ત થયું એટલે પોતપોતાના સ્થાને જતા રહેશે. એના અંદર બી ઘણા ગલત બી આવે, ઘણા સારા બી આવે અને ઘણા ઉચ્ચ કોટીના બી આવે. અચ્છા, પણ આપણે શરૂઆતમાં જ્યારે પહેલાં જે આપણે શરૂઆતી તબક્કામાં વશીકરણની ને એ બધી વાતો કરી, જેમાં તમે બહુ સરસ મજાની આ કામરૂ પ્રદેશની માં કામાખ્યા દેવીની વાત કરી. આવી જ ઘણી અલગ અલગ દેવીઓ છે જેનું તંત્ર માર્ગમાં લોકો એનો ઉલ્લેખ ઘણી વખત સાંભળવા મળે છે. જેમ કે બગલામુખી સાધના છે, હિમાચલમાં છે. પછી કદાચ આગળ જઈએ તંત્રમાં તો યક્ષિણી, કર્ણપિચાશિની. આ બધું શું છે, કઈ રીતના હોય છે એ જો માં બગલામુખી સાધના જે છે એ મનુષ્ય શું કામ કરતું હોય છે કે કોઈ વ્યક્તિ, કોઈ શત્રુ એમને હેરાન કરતું હોય છે તો એ શત્રુને સબક શીખવવા માટે કરતા હોય છે બગલામુખી સાધના.
અને યક્ષની જે તમે કીધી એ 2 પ્રકારની હોય છે, એક તામસી અને એક સાત્વિક. સાત્વિક જે યક્ષણી હોય છે એને આપણે સિદ્ધ કરી શકતા હોય છે. એની પ્રોસેસ 93 દિવસની હોય છે. એનો મંત્ર આજકાલ તમે નેટ પર બી મળી શકે છે, એના પર બી તમે શોધી શકો છો એને. 93 દિવસની સાધનામાં શું હોય છે, સવારે 3:30થી લઈને 4:30ની વચ્ચેની સાધના કરવામાં આવતી હોય છે. પણ એ શું હોય છે, એના કુછ રૂપ હોય, એ જ્યારે આવે ને તો એટલી સુંદર હોય છે કે તમે એને બેન યા માં બનાવી જ નહીં શકો. યા એને તમે ફ્રેન્ડ બનાવી શકો, યા એને તમે પત્નીના રૂપે સ્વીકાર કરી શકો, કેમ કે એની સુંદરતા જ એટલી સારી હોય કે તમે એની પાછળ મોહિત થઈ જ જાઓ. ભૂલે ચૂકે તમે એને પત્નીના રૂપમાં સ્વીકારી લીધી, એ દિવસથી તમારું લાલચ બધી પૂરી થશે, એવું નહીં કે નહીં પૂરી થાય, લેકિન તમારો અંત બી તે જ દિવસથી ચાલુ થઈ જશે. આપણે ગુજરાતી પિક્ચર એક બહુ સરસ આવેલું, મને નામ નથી ખ્યાલ, તમને ખ્યાલ હશે તો તમે કહો તો હું તમને જાણ કરીશ એનું. એના અંદર બહુ સારું કીધેલું છે. જે હતો તે દેશ પેલા ગામનો રાજા, કે ભાઈ મારી સંપત્તિ કોઈ લઈને નહીં જવું જોઈએ. એને એક સિદ્ધ કરેલું, જે શબ્દ જરા થોડું સારું નહીં લાગશે, કંઈ બહુ મને યોગ્ય નથી લાગતું બોલવાનું. એ વ્યક્તિને એ પ્રેતને એને સિદ્ધ, આપણે પ્રેતનું નામ આપીએ અને એને સિદ્ધ કર્યું. જે તમે યક્ષણી કહો, યક્ષણીને સિદ્ધ કરી, આપણે એમ કહી શકીએ. યક્ષણીને સિદ્ધ કરી, લેકિન એણે શું વચન કીધું કે માંગ, શું વચન જોઈએ છે તારે? તો એણે કીધું કે મારી સંપત્તિ ઘરની બહાર નહીં જવી જોઈએ. એવું એનાથી માંગ્યું કે ભાઈ મારી સંપત્તિ કોઈ લઈને નહીં જવું જોઈએ. હું ઘરની બહાર જાઉં યા કોઈને હું પોતે આપું ને તો કોઈ તકલીફ નહીં, લેકિન કોઈ બીજું ચોરી કરીને નહીં લઈ જવું જોઈએ. એણે એમ નહીં કીધું. એણે શું કીધું, એ કેમ કે ફ્લોમાં જલ્દી આવી ગયું, એ રહી આવ્યું એટલે જે પ્રશ્ન પૂછ્યો એટલે એને બીજું કંઈ ના દેખાયું. કેમ કે જ્યારે આવી માયાઓ આવે ને એટલે બધું આપણું માઇન્ડ છે ને બંધ કરી નાખે, એટલે આપણે શું બોલવાનું કહેવાનું આપણને સમજ નહીં આવે. તો એણે કીધું કે મારી માયા કોઈ ઘરની બહાર નહીં લઈ જઈ શકે, તારે એ જ કરવાનું છે. બોલે ઠીક છે, તથાસ્તુ. બોલે માલિક તમે કીધું એ જ થશે. બોલે ઠીક છે. એ પિક્ચરની વાત છે, આ હું તમને કહું છું તે. એના પછી શું થાય છે કે એ પોતે બી પૈસા બહાર લઈને જાય તો પેલું એને પકડીને ઘરમાં મૂકી દે છે. કોઈને પોતે પૈસા બી આપે તો બી એ પૈસા લઈને મૂકી દે છે. તકલીફ એવી થઈ ગઈ કે આપણે ખાવા માટે કોઈ વસ્તુ જોઈએ તો ઘરની બહાર તો જવું જ પડે ને. સામાનવાળો આવે એને સામાનના પૈસા આપવા પડે, એ બી આપવા નહીં દે. એવી એની હાલત થઈ ગઈ લાસ્ટમાં. કેમ કે એને પોતે સાધના કરી, એને એનો અનુભવ તો હતો નહીં કે ભાઈ આપણે કેવી રીતે કરીએ છીએ, કેમ કરીએ છીએ. એણે જ્યારે સાધના કરી ત્યારે એને ખબર પડી કે ભાઈ આ બે બહુ મોટી, એટલે બહુ મોટી ભૂલ કરી છે. આ સિદ્ધિ થયા પછી શું થતું હોય, યા તો માણસનું અંત થાય. અંત મીન્સ યા તો માણસ ખતમ થાય, સમજ્યા તમે મારી વાત? યા પછી એ સિદ્ધિને ખતમ કરવા માટે પેલી ઉજાગર રહેશે પણ પેલા વ્યક્તિને ખતમ કરી નાખશે. પછી એને સમજ લાગ્યું નહીં લાગ્યું તો લાસ્ટના, કેમ કે ખાય તો જીવન ચાલવાનું. એની પાસે કંઈ ના ખાવાનું આવે ના કંઈ આવે, લગ્ન એ કરી નહીં શકે, છોકરાએ જન્મી નહીં શકે, ધીરે ધીરે થતાં એનું પતન થઈ ગયું. તો આ સાધનાઓ અગર આપણે આવી જ રીતે ઉપસ્થિત કરીને કરવાની કોશિશ કરીશું ને તો એને કહેવાય મૂર્ખાઈ. આસેન્ટ જે રિયલ ઘટના હું તમને કહું, જે આપણે આ શું કહેવાય છે, એની સરનેમ યાદ નથી આવતી, ખાસા ટાઈમ થઈ ગયા, 2-2.5 વર્ષ થઈ ગયા. એણે પોતે 4 વર્ષ પોતાની બુકોમાં જોઈને સાધના કરી તો એ કરવા તો કંઈ બીજું જ હતો, તો આવી કંઈ બીજું ગયું ઘરના અંદર. તો રાતે એના છોકરાને ઊંઘતાને નીચે હોડાવી દે. કમલ ઓઢીને 22 વર્ષનો છોકરો એ રહે, એમ કે નહીં નાનો બી નહીં, 22 વર્ષનો. જેમ એ ઓઢીને ઊંઘે અને 2-2.5 વાગે એટલે એને ઊંધો ફેંકી દે. પછી એ મા બાપના વચ્ચે આવીને ઊંઘે. હવે 22 વર્ષનો છોકરો પોતાના પર્સનલ રૂમમાં ઊંઘે તો જ યોગ્ય લાગે. માતા પિતાની પાસે આવે તો માતા પિતા બી વિચારે છોકરામાં પ્રોબ્લેમ શું છે, આવું કરશે તો લગ્ન બી કોણ કરશે આની જોડે. આવી રીતે બી દિવસમાં સારી રીતે યુટ્યુબ ઉપર એના સોંગ વગેરે બી આવે છે એવો. હા, વ્યવસ્થિત છોકરો. એના ફાધર મધરે આપણે જનરલી આવ્યા કોઈના રેફરન્સથી આપણી પાસે કે મહારાજ આવી રીતે છોકરાને થાય છે. તો મેં કીધું મૂકું, કેમ કે પ્રેડિશન આપવામાં શું થોડો સમય લાગતો હોય. આવી વસ્તુઓ હોય ને આપણે 1-2 કલાકમાં ના કહી શકીએ, નાઇટ બી લાગી જાય આખી જોવામાં. જોયું તો મેં કીધું ભાઈ આ તો કોઈ તમે બોલાવ્યો છે જાતે. કેમ કે બીજા દિવસે વ્યક્તિ સમજી ગયો કે મહારાજ પાસે હું જઈશ તો મહારાજ સાચું કહેશે એટલે મારી વાઈફ મારી જોડે ઝઘડશે, એટલે એકલો આવ્યો. બોલે મહારાજ મારી વાઈફને બીક લાગે ને એટલે હું એને નથી લાવ્યો, તમે મને કહો શું છે. મેં કીધું કે ભાઈ આ વસ્તુને તમે જાતે ઘરમાં લાવ્યા છો. કોઈ વખતે આ તમારા ઘરના અંદર કોઈ આવું પૂજા પાઠ કરવાનું યા તંત્ર ક્રિયાનું કોઈ શીખે છે?
બોલે મહારાજ મારાથી જ ભૂલ થઈ ગઈ છે. 4 વર્ષથી મેં આ તંત્ર ક્રિયા શીખવાની કોશિશ કરું છું. એનું લાલચ કંઈ નહીં હતી, એનું એટલું હતું કે એનું કોઈ બહુ મોટું ખેતર હતું અને આજકાલ ખેતરોમાં શું છે કે ભાઈ બધાના નામ હોય એટલે કોઈ સહી કરવા તૈયાર નહીં હોય, કેમ કે 5 જણાના નામ હોય તો 2ને પૈસાની જરૂર હોય તો એ તો એગ્રી થઈ જાય, 3ને જરૂર નથી એટલે ના પાડે કે ભાઈ મારે નથી વેચવું. તો મારે તો એટલી જ લાલચ હતી કે એમને રાજી કરી લઉં અને આ વેચાઈ જાય તો 5 અમારા ભાગ કરી લે, કેમ કે મને પૈસાની જરૂર હતી. મને નહીં ખબર હતી કે આવું કંઈ મારા ઘરમાં આવી જશે અને તમે કીધું ને ત્યારથી જ હું હેરાન થઈ રહ્યો છું. તો મેં કીધું મૂકવા થઈ જશે, ચિંતા કરવાની જરૂર નથી. 22 દિવસ લાગશે, 22 દિવસમાં છોકરો એકદમ ઓકે થઈ જશે ને આજીવન માટે આ વસ્તુ ઘરમાંથી જતી રહેશે. સુરતમાં અડાજણ એરિયામાં રહી છે એ લોકો, નામ આપણે ના કહી શકીએ, બધાની પ્રાઇવેસી હોય એટલે. તે હવે એનો છોકરો આરામથી ઊંઘે બી છે, જોબ પર બી જાય છે અને કદી કદાર પોતાના યુટ્યુબ પર સોંગ બી કરે છે. કોઈ વાર ડુમ્મસ દરિયા પાસે જઈને સોંગ કરે યા કોઈ સારી જગ્યા લોકેશન પર જઈને પોતે બી કરે. એના ફાધર મધર કંઈ મહારાજ હવે સારું છે, છોકરાને તકલીફ નથી. કરવાવાળા તો દાતાર છે, ભોળેનાથ છે, આપણે તો મનુષ્ય છે, લેકિન આ એક સિદ્ધિ છે. અગર સહી માર્ગનું યુઝ કરીશું તો બધાને ફાયદો થશે અને ખોટા માર્ગ પર કરીશું તો મારું પોતાનું બી નુકસાન થશે. તો આ વસ્તુ તંત્ર ક્રિયા જે તમે કીધી એનો મેં દાખલો તમને આપ્યો કે અનુભવ હોય તો કામ કરવાનું, ખબર હોય તો કરવાનું, નહીં હોય તો નહીં કરવાનું. અમારું તો શું, આ આદિકાલથી અમારું દાદા પડદાદા કાર્ય કરતા આવે છે. એટલે કુછ વસ્તુઓ તો અમે જેમ માનું ધાવણ પીતા હોય ત્યારથી જ પેલું કહેવાય ને શીખતા હોય છે. વાણિયાના દીકરાને ગાદી પર બેસતા નહીં શીખવાય, એવી જ રીતે અમને કામ કરતા નહીં શીખવાય, લેકિન જ્ઞાન તો મળી જ છે ને એ ટાઈમથી. પછી સિદ્ધિઓ હાસિલ કરવા માટે ગુરુ કેમ કે ગુરુ બિના ગતિ નથી, એટલે ગુરુ તો ધારણ કરવા જ પડે. ગુરુ ધારણ કરીએ તો જ આ સિદ્ધિ અમારે કામ આવે. અચ્છા, મારે આ પણ સમજવું છે, કારણ કે આ જ્યારે સાધનાઓની વાત આવે ને ત્યારે ગુરુનું એક અલગ પ્રકારનું મહિમા દર્શાવવામાં આવે છે. તો આ બધામાં ગુરુનું મહત્વ કેટલું હોય છે અને ગુરુ કેમ જરૂરી હોય છે? જો ગુરુ એની માટે જરૂરી હોય છે કે મનુષ્ય જેમ આપણે માના ગર્ભમાંથી પેદા થઈ ગયા, લેકિન બચ્ચાને એ ખબર નથી હોતું કે મને જન્મ કોણે આપ્યો છે. નાનપણથી મા બાપ શીખવશે ને કે ભાઈ આ તારી માં છે ને આ તારો બાપ છે, એટલે પપ્પા મમ્મી કહેતો શીખશે. તો આ ક્રિયાના અંદર ગુરુની બી એટલી જ જરૂરત હોય છે. એ આપણને આ શિક્ષાના અંદર, આ વિદ્યાના અંદર, તંત્ર ક્રિયામાં આપણો જન્મ લે છે, આપણને જન્મ આપે છે કે આ વિદ્યા કેવી રીતે તમે ઉપયોગ લેશો ને કેવી રીતે તમે કરશો. આજે જે મારું જ્ઞાન છે, મારા જેમ 5 શિષ્ય છે, તો હું અગર કાલ ઉઠીને મને કંઈ થઈ જતું હોય, હું ખતમ થઈ જતો હું, અગર હું શિષ્ય તૈયાર નહીં કરીશ તો એ વિદ્યા લુપ્ત થઈ જશે. લેકિન એ મારામાંથી મારા 5 શિષ્યોમાં જશે તો એને ગુરુનું જ્ઞાન તો મળેલું છે ને. ગુરુ બિના ગતિ નથી, ગતિનો મતલબ મોક્ષ નથી. ગુરુ હું કામ ધારણ કરવા જોઈએ એ બી હું તમને કહું. મનુષ્ય આજે સવારે ઊભો થઈને રાતે સુધી કામ કરવામાં બિઝી હોય છે, પોતાની લાઈફના અંદર બધી રીતે બિઝી હોય છે. એને એ નથી સમજાતું એ પોતાની હોટલની લાઈફ જીવે કે ભાઈ સવારે ટિફિન લઈને જતા રહ્યા અને રાતે ખાલી ટિફિન લઈને ઘેરે આવીને ઊંઘી ગયા. એને ખબર નથી કે મારે ગ્રસ્તીમાં કરવાનું શું છે, કેમ ચાલવાનું છે. એ પોતાની મોહ માયામાં ખોવાયેલો હોય. એ મોહ માયાથી નીકળવા માટે ગુરુનું જ્ઞાન લેવું જરૂરી છે અને ગુરુની સિદ્ધિ લેવી જરૂરી છે. દરેક જાતકને, હું મારી વાત નથી કરતો, દરેક જાતકને અને દરેક ગ્રંથના ગુરુઓ છે, બધાની એમને જ્ઞાન લેવું જરૂરી, એમના શબ્દ સાંભળવા જરૂરી, જેનાથી આપણા અંતરના જ્ઞાનના ઢાંકણા ખુલે, જેના કારણે આપણને એ ખબર પડે કે સંસારમાં આના અલાવા બી બીજું બધું છે અને એ આપણે સનાતનથી જોડાય. ઘણા લોકોને તો સનાતનના જે 5 ભગવાન છે એનું બી નહીં ખબર કે કોણ છે. આપણે સનાતનના આના અંદર એક બહુ સરસ ગીત બી બનેલું છે, સદા ભવાની દાયની સન્મુખ રહે ગણેશ, પંચદેવ રક્ષા કરે બ્રહ્મા વિષ્ણુ મહેશ. કે આપણા જે 5 દેવ છે, ગણપતિ છે, મા દુર્ગા છે, સૂર્યદેવ છે, જે સનાતનના હું તમને કહું છું, તમે ગૂગલ પર બી સર્ચ કરી શકો છો, અને છે આપણે વિષ્ણુજી અને શંકર ભગવાન. આ 5 જે આપણા સનાતનના દેવ છે. એમ તો 36 કરોડ દઈ દેવ 33 કરોડ દઈ દેવતા છે, જે સ્વયં મા ગાયના અંદર છુપાયેલા છે, જેના કારણે આપણે ગૌનું દૂધ, મૂત્ર, દરેક વસ્તુ આપણે ઘરમાં યુઝ લઈએ છીએ. કેમ લઈએ છીએ? પહેલાં તો આપણે પેલા જૂના ઘર હતા તેમાં છાણાથી આપણે નહોતા ટીપતા અને બધું કરતા હતા, અને રોટલા બી આપણે બનાવતા હતા તો ગાના છાણાથી બનાવતા હતા. કેમ કે શરીરના અંદર કોઈ રોગ હોય ને તો એ ખતમ થઈ જાય એની માટે. અને ગાનું જે દૂધ એટલું પવિત્ર માનવામાં આવ્યું છે જેટલું કોઈનું જ નથી માનવામાં. એટલે જ ગૌને માતાના રૂપમાં કહેવામાં આવી છે.
અચ્છા, તમે જે ગૌમૂત્ર અને ગાયના દૂધની વાત કરી ને, આનાથી એક મનમાં પ્રશ્ન પણ આવે કે જ્યારે કોઈના ઉપર વશીકરણ કે કોઈ નકારાત્મક ઉર્જાના પ્રભાવ જોવા મળતા હોય છે, તો એવું કહેવામાં આવે છે ગૌમૂત્રમાં એ ક્ષમતા રહેલી છે કે એનું ખંડન કરી શકે. બિલકુલ, પણ એને અભિમંત્રિત કરવામાં આવતી હોય છે, કેમ કે પહેલાં જે ખાજ હતું, ખાજનો મતલબ જે ગૌઓ ખાતું હતું, એ પવિત્ર વસ્તુઓ ખાતી હતી. આજકાલ બધી વસ્તુઓમાં દવાઓ આવવા લાગી છે. અને હવે અગર ગૌમૂત્રને આપણે અભિમંત્રિત કરીને પછી આપીએ છીએ ને, જો હું આ તમને કહું, મારા જજમાન હતા જેમને ડૉક્ટરે કીધું કેન્સર, આ આપણે જે પરફેક્ટ છે એ હું તમને કહી રહ્યો છું. બાકી ડૉક્ટરોની સલાહ લઈને જ દવાને એ બધું લેવાનું, એ બી હું આ જનતાની સામે આ કહી રહ્યો છું. કાલ ઉઠીને આપના દર્શક વિચારશે કે ભાઈ ગૌમૂત્રથી કેન્સર જતું રહેશે, એવું પોસિબલ નથી. કેમ કે શરીરના અંદર આપણે એટલી બધી પેલી નેગેટિવ ઉર્જા, મતલબ બહારની દવાઓની વસ્તુ એટલી ખાઈ ચૂક્યા છે ને કે અંદરથી ખોખલું થઈ ગયું છે. લેકિન ફિર બી અગર કોઈ જાતકને કેન્સર કે એવું કંઈ છે, તો હું એક વસ્તુ કહીશ એને કે જે બાછી આવે, બાછી મતલબ ગાનું નાનું વાછરડું, એનું સવારે 4:30-5 વાગે ગૌમૂત્ર કાઢીને જ્યાં આપે એ ટાઈમે લઈ લેવાનું ગૌમૂત્ર, અને લઈને પછી શું કરવાનું છે, આપણે જે શિવાલય હોય છે, તમને ખ્યાલ હોય શંકર ભગવાનના મંદિરને શિવાલય કહેવાય. શિવાલય પર જે રાતના બિલપત્ર ચડાવેલા હોય ને, એ બિલપત્ર ત્યાંથી લઈ લેવાના 2 થી 4, અને લઈને એને વાટી લેવાના સારી રીતે. વાટીને પછી એને પૂરી રીતે નીચવી લેવાના, જેમાંથી થોડું ઘણું નીકળશે પેલું રસ જેવું. રસ નીકળે પછી જે ગૌમૂત્ર તમે લઈને આવ્યા છો, એને કોટનનું સફેદ કપડાના અંદર 7 લેયર બનાવીને એ મૂત્રને છાણી લેવાનું. છાણશો ને એટલે 2-4 ટીપા જેવું જ નીકળશે. અને પછી એ બંને વસ્તુ મિક્સ કરીને સવારે 5:30-6 વાગે તમે પીવડાવી દો. 2 કલાક સુધી કોઈ વસ્તુનું સેવન નહીં કરવાનું. ભોળેનાથની દયાથી અગર એમની આયુષ્ય છે તો ધીરે ધીરે એ રોગ કપાવવાનું શરૂ થઈ જશે ને દવા એના શરીરમાં કામ કરતી થઈ જશે. જેમ તમે કીધું ને, વશીકરણથી નેગેટિવ ઉર્જાઓ ખતમ થાય, ગૌમૂત્રથી નેગેટિવ, એ જે નેગેટિવ એની જે માંદગી, જે બીમારી શરીરના અંદર છે, ધીરે ધીરે કપાવવાની ચાલુ થાય છે. યાની ઘણા રોગોનો ઇલાજ એના અંદર થતો હોય છે. અને બીજી વસ્તુ કે બાછીનું જે મૂત્ર સવારનું હોય ને, એના ઉપર આપણે તંત્ર ક્રિયા દ્વારા એવી વસ્તુ બનાવી શકીએ કે જેના વજહથી એ મનુષ્યને આપીએ તો વશીકરણનો પ્રભાવ તુરંત ખતમ થઈ શકે. પણ લોકો શું છે, આજકાલ મેચ્યોર થઈ ગયા, ભણેલા ગણેલા થઈ ગયા, તો કે છી 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 છી, આ તો ગૌમૂત્ર નથી પીવું. એ આ વસ્તુથી દૂર જઈ રહ્યા છે. પહેલાંના જે મેં તમને કીધું, જે પ્રથમ અઘોરી, સ્વયં પરિપૂર્ણ અઘોરી હોય, તે તો પોતાનું મળમૂત્ર ખાય, બીજાને આપે બી નહીં એ લોકો, અગર કોઈ વસ્તુ નહીં મળે તો. અને આપણા પ્રધાનમંત્રી હતા કે મુખ્યમંત્રી, મને નામ યાદ નથી આવતું, એ સવારે ઊભા થઈને જ્યારે મૂત્ર કરતા ને તો પોતાનું થોડું પીતા એ પાણી દવાના રૂપના અંદર. મોરારજીભાઈ દેસાઈ. હા, મોરારજીભાઈ દેસાઈ, આપણે ગુજરાતી જ હતા. એ સૌને ખબર હશે. હું કામ પીતા કે એ પોતાનું ઝેર પોતાના શરીરમાં જશે ને ઓટોમેટિક બીમારીઓને ખતમ કરશે. અને પછી જોર જોરથી હસવાનું સૂર્યને જોઈને. તેનાથી શું થશે કે શરીરની બધી ઉર્જા આપણી એક્ટિવ થશે. અને એક્ટિવ થશે ને એટલે ઓટોમેટિક તમને એવું લાગશે કે મારા શરીરના અંદર એક અલગ ઉર્જા આવી રહી છે. એ સિદ્ધિ કરવાના લોકોના આપણા પ્રકાર હોય છે, સમજી ગયા. હું મારી સિદ્ધિ ગુવાહાટી આસામમાં લીધેલી છે. બીજા બધા પોતપોતાની સિદ્ધિ સૂર્યને જોઈને લેતા હોય, પોતાનો પાવર, પોતાની ઉર્જાને ઉજાગર કરવા માટે. પણ આજે તમે કીધું ને, સિદ્ધિની વાત કરી, સાધનાની વાત કરી, અને આ બધાની અંદર છે ને એક વસ્તુ રહે છે કે આપણે આ બધી વસ્તુ એટલે હાસિલ કરીએ છીએ કે નકારાત્મકતા જીવનમાંથી ઉર્જાને ખતમ કરી શકે. પણ કોઈ વ્યક્તિના જીવનમાં કે કોઈ વ્યક્તિના ઘરમાં કોઈ નેગેટિવ એનર્જી છે, એ કઈ રીતના એ જાણી શકે? એની માટે શું હોય છે કે અગર એ વ્યક્તિના ઘરના અંદર નેગેટિવ ઉર્જા છે, યા તો એના ઘરના અંદરના દરેક વ્યક્તિના ફોટા જોઈએ આપણને, યા પછી એના ઘરના અંદર જે સવારની એ ઝાડુ કાઢે ને, એ ઝાડુ કાઢીને સફેદ કપડામાં વીંટીને લાવવી પડે. પછી એને અમે જોઈએ કે આના અંદર કેટલી નેગેટિવ ઉર્જા ઘરમાં છે, કોઈ નાખેલી છે, ઓટોમેટિક ઉજાગર થયેલી છે, યા પૂર્વજોની આવેલી છે, શું છે. પછી એના ઉપર આપણે કહી શકીએ કે આનું શું સમાધાન છે. અચ્છા. અને કોઈ વ્યક્તિને જાતે જાણીને સમજવું હોય કે માની લો કે બહુ સમયથી કંઈ સારું નથી થઈ રહ્યું જીવનમાં, અને એને સમજાતું ન હોય કે શું છે, તો નેગેટિવિટી છે એને પહેલી એને તો ખબર હોવી જોઈએ કે કંઈક ખોટું છે, તો એ કઈ રીતના, એ જ કઈ રીતના જાણી શકે? એની માટે શું થતું હોય છે કે અગર એ વ્યક્તિને આ પ્રોબ્લેમ થતી હોય ને, તો એ વ્યક્તિના પહેલાં તો માઇન્ડ, યાની ચક્ષુ, આપણા શરીરના જે ચક્ષુ છે એ બંધ કરી નાખે. એટલે એની વિચારવાની શક્તિ ખતમ થઈ જાય. વિચારવાની શક્તિ ખતમ થાય એટલે એના જે કુલ દેવતાઓ હોય, પારિવારિક જે દેવતાઓ હોય, એના દ્વારા એને એમ લાગે કે હવે મારે કોઈ તાંત્રિક પાસે,
કોઈ અઘોરી પાસે યા કોઈ એસ્ટ્રોલોજરને બતાવવું જરૂરી છે. કેમ કે હું જે બી કામ કરું છું એ થતાં કેમ નથી. અને ઘરના અંદર પૈસા આવે તો બહુ છે, લેકિન જવાનો રસ્તો પહેલાં થઈ જાય છે, એટલે ટકતા નથી. મૂળ રકમ આપી નથી શકતા ને વ્યાજ આપણે ચૂકાઈ નથી શકતા, અને પરેશાની જેમ ઘાસ વધ્યા કરે એમ વધ્યા કરે છે, સમાધાન થતું નથી. અચ્છા, આજે વાત કરીને એમાં મને એક પ્રશ્ન આવ્યો કે ઘણી વખત આ બધા પ્રકારમાં મારણ, મોહન, સ્તંભન, ઉચ્ચાટન, વિદ્વેષણ આ બધા પ્રકારના પ્રયોગો થતા હોય છે. આ બધા પ્રયોગો શું છે એ કદાચ સમજવા હોય જો તો. મારણ એટલે આપણે ગુજરાતીમાં કહીએ છીએ મૂઠચોટ. ઉચ્ચાટનનો મતલબ કે વ્યક્તિના અંદરની ઉર્જાને જગાડવાનું, એક વ્યક્તિની તરફ આકર્ષિત કરવાનું. ઉચ્ચાટનનો મતલબ એ હોય છે. અને ઉચ્ચાટનની બીજી ક્રિયા હોય છે તામસી ક્રિયા, જેને પ્રેત ક્રિયા કહેવામાં આવે, જે મેં તમને પહેલાં કહી ચૂક્યો છું. એ ક્રિયા હોય છે. મારણ ક્રિયામાં દરઅસલ શું હોય છે કે આજે લોકોને શું થઈ ગઈ છે, બીજાની ખુશીથી તકલીફ વધારે થવા લાગી ગઈ છે. આજે જેમ તમે મારા ભાઈ છો યા તમે મારા મિત્ર છો, આજે આપણે નાનપણથી સાથે રહ્યા છીએ, અને તમે એમ વિચારશો કે ભાઈ આ તો હું જ કોટી પર જતો રહ્યો ને હું તાને ત્યાં રહી ગયો, આને મને આ વસ્તુ કેમ ના કીધી, હું બી આની સાથે થઈ શકતો હતો. પણ એના સિતારા સ્ટ્રોંગ હશે, આપણા સિતારા સ્ટ્રોંગ નહીં થયા હોય હજી. આપણી એ ગણતરી નહીં થાય. આપણી એ ગણતરી થાય કે હવે આના પગ પકડીને આપણે નીચે નાખવાનો છે. એટલે એ શું કરે, પોતાની ઇન્કમ કરવાની તો બંધ કરી નાખે અને પોતાની પ્રગતિ કરવાની બંધ કરી નાખે, ને એને નીચે પાડવા માટે લોકો પાસે જવાનું ચાલુ કરી નાખે કે ભાઈ મારા જાને ગમે તે રીતે આપણે નીચે કોઈ અઘોરી હોદે, કોઈ તાંત્રિક, કોઈ મુસ્લિમ મૌલવી પાછળ દોડવાનું ચાલુ કરી નાખે કે ભાઈ આપણે આને ગમે તે રીતે નીચે પાડવા, પૈસા બોલો કેટલા થાય. સામેવાળાને ખબર થઈ ગયું કે મૂર્ખ માણસ આવી ગયો છે, એટલે આપણે આને કંઈ બી શબ્દ કહીને કરી શકીએ. દરઅસલ મૂઠચોટ આપણે દરેક ઉપર ના કરી શકીએ. પહેલી વસ્તુ તો આ છે. મૂઠચોટ તમે કેના પર કરાવી શકો કે કોઈ માણસ પોતાના શરીરથી રીબાઈ રહ્યો છે, અને એની રિબાઈનતા એ વ્યક્તિથી પોતે નથી જોવાતી, અને એક જ વસ્તુ કે પ્રભુ તું મને ઓચકી લે, હું દુઃખી થઈ રહ્યો છું. એના અંદરથી જેમ કોઈ બેડ રેસ્ટ પર આવી ગયું છે, પારિવારિક ખર્ચો ભોગી નથી શકતું, એ બી ડૉક્ટરની સલાહ લઈને એમ કહે કે ભાઈ હવે કંઈ થતું હોય તો યા તો અમને મોક્ષ કરો યા અમને સારા કરો. સારા નહીં થાય એટલે મોક્ષ દ્વાર સુધી મોકલાવે પછી લોકો. એની માટે મૂઠચોટનો પ્રયોગ કરતા હોય છે, એક શત્રુતાથી અને એક માણસની વિડંબનાથી કે આ બહુ દુઃખી થઈ રહ્યો છે, તો આને દુઃખમાંથી બહાર કાઢીએ. યા તો સાજો થાય તો સાજો કરો, નહીં થાય તો પછી મૂઠચોટ કરો. અચ્છા, એક સ્તંભન કરીને પણ હોય છે, એ શું છે? સ્તંભન ક્રિયા વ્યક્તિને પોતાની તરફ લાવવા માટેની, એને કહેવાય બ્રહ્મ રાક્ષસ. સ્તંભન અને બ્રહ્મ રાક્ષસ બંનેની ક્રિયાઓ સેમ હોય છે. 48 દિવસની ક્રિયા હોય છે. એ વ્યક્તિને ચોટ પહોંચાડવા માટેની હોય છે, જેની માટે વ્યક્તિ જીવી બી ના શકે, અર્ધ મૃત્યુવાળી સ્થિતિ કહેવાય. એમ માણસને લાગશે બધું ઓકે છે. ઘણા વ્યક્તિ, જેમ તમને કહું, સ્તંભન તમે કીધું એટલે તમને જાણ કરું, ઘણી વખતે શું હોય છે કે કોઈ સ્ત્રી પુરુષ ઓકે હોય બધી રીતે, પણ જ્યારે આ વસ્તુ એના શરીરમાં અટેચ થાય ને, અને એક કોઈ જાતક પાસે જતું ઘરવાળો જોઈ લે, જેમ શાદીશુદા બે જોડા છે, એની વાઈફના અંદર આ વસ્તુ કોઈ નાખી દીધી, તો એ જેણે નાખી છે એની તરફ એ વસ્તુ, એ વ્યક્તિ તુરંત આકર્ષિત થશે. એનો હસબન્ડ બી એને જોશે કે તું કાં જાય છે, ઊભી રહે, પણ પેલીને સંભળાશે નહીં. કેમ કે પેલી વસ્તુ એને ત્યાં લઈને જાય છે. અને પછી એનું જેમ કામ પતે ને પાછું આવે અને ઘેરે આવે એટલે એને ખબર નહીં હોય કે મારી જોડે શું થયું છે, અને ઘરવાળો હોય તો એને મારવા લાગી જતો હોય છે. વ્યક્તિને ચાલતા ફરતાને મૂર્છિત કરવા માટે એ પ્રયોગ કરવામાં આવતો હોય છે. અચ્છા, પણ આજે તમે બધી જે ક્રિયાઓ કીધી, આ ક્રિયાઓ આજના સમયમાં, કારણ કે અત્યારે તો હું કદાચ મારા મિત્ર વર્તુળમાં એવા કોઈ લોકોને હું ઓળખતો નથી કે જે લોકો આ બધા જાણે, રસ માટે, વિષય માટે થઈને, બરાબર છે, શાસ્ત્ર વર્ણિત ગ્રંથોમાં લખાયેલું છે એટલે બધા જાણે, પણ કોઈ આ બધી ક્રિયા કરતું હોય, કરાવતું હોય એવું મારા વર્તુળમાં તો નથી એવું કોઈ. જો કરાવવામાં તો હું તમને આ વાત કહું, દરેક જ વ્યક્તિ કરાવતા હોય છે, લેકિન કોઈ વ્યક્તિ, જેમ મેં કીધું ને કે આ કામ એવું છે કે કોઈ બી વ્યક્તિ ઓપનલી નહીં કહી શકે કે ભાઈ હું આવું કરાવું છું. કેમ કે એને શું થશે, હું આને કહીશ ને તો આ વ્યક્તિ મારાથી દૂર થઈ જશે કે આ તો ભાઈ ઉલટું સીધું કામ કરાવે, કાલ ઉઠીને આપણા પર કરી નાખશે, તો એ લોકો દૂર જવાનું વધારે પસંદ કરે. એટલે એ શું કરે કે ભાઈ કોઈને કહે જ નહીં, ઉલટીનું એમ કહેશે હું તો આ બધામાં માનતો જ નથી. અચ્છા, એક તંત્રમાં એક પેલું પ્રયોગ હોય છે કે જેમાં એક પૂતળી બનાવવામાં આવે, ઢીંગલી બનાવવામાં, ડોલ, અને એ મેજિક સાઉથ આફ્રિકામાં અને એવા દેશોમાં પણ આ
જોવા મળ્યું છે? એ શું છે કે પહેલાં આપણે મેજિક નથી, એ તંત્ર ક્રિયાનો જ એક હિસ્સો છે જેને વશીકરણ માટે વ્યક્તિનું ઉપયોગ લેવામાં આવે. જેમ મેં તમને કીધું કે વશીકરણ માટે શું પ્રયોગ થાય, જે પોતાનો અંગત હોય, યા તો એનો એક વાળ જોઈએ શરીરનો, યા એના કોઈ કપડાં જોઈએ જે એણે પહેરેલા હોય, યા એના પગની માટી હોય, યા એની ચપ્પલ હોય, કોઈ બી વસ્તુ જોઈએ એની સાથે એનો ફોટો જોઈએ. પછી એ શું કરે, ડોલના અંદર ફોટો, એના વાળ, કપડાં, જે બી વસ્તુ હોય એ મૂકે અને પછી એ ડોલને સીવે. પછી એ ડોલ ઉપર તંત્ર ક્રિયા કરવાનું ચાલુ થાય કે આ જાતકને મારા કંટ્રોલમાં કરવો છે યા આ જાતકને મારે નુકસાન પહોંચાડવું છે, એની માટે આ ડોલ ક્રિયાનો ઉપયોગ કરવામાં આવે. અને એવું ઘણા લોકો હજી કરાવતા હોય છે. કરે જ છે, લોકો કરાવે છે અને કરે બી છે લોકો. અચ્છા, તમે એક જુનાગઢનો એક કિસ્સો બહુ સરસ મજાનો કીધો હતો. જુનાગઢનું શું છે કે મારા જજમાન છે, પ્રભુની ભોળેનાથની કૃપાથી 98થી આ વર્ક કરું છું મેં. તો ત્યારથી ધીરે ધીરે જેમ જેમ બાલ ઉંમરથી, હવે આજે તો 42 વર્ષની એજ થઈ ગઈ મારી, બહુ સરસ એમણે જગ્યા લીધી. એક જગ્યા લઈને સરસ મહેલ, મારા નજરોમાં, એને તો ઘર કહેવાય એ લોકોને, લેકિન મારી નજરોમાં મહેલ કહેવાય. જ્યારે એને ઓપનિંગ માટે મને બોલાયો હતો ત્યારની વાત કહું છું. મેં કીધું બહુ ફાઇન ને બહુ સરસ ઘર બનાવ્યું છે. પણ એ ઘરનું અંદરથી જોઈએ ને એટલે માણસ ખુશ થઈ જાય કે ભાઈ બહુ ફાઇન ઘર બનાવ્યું છે, બહુ ફાઇન ઘર બનાવ્યું છે. પણ એમાં થયું છે શું કે હું તો જોઈને આવી ગયો એ ઘરની સુંદરતાને, ઘરના અંદર શું તકલીફ છે એ આપણે શું કામ નોટિસ કરવાના છે કે ભાઈ તકલીફ શું છે. આપણે મહેસૂસ થાય એટલે મૂકવા હવન થશે એટલે બધું નેગેટિવ ઉર્જા ઓટોમેટિક ખતમ થઈ જશે ગ્રહ પ્રવેશ. એટલે હું આવી ગયો ત્યાંથી આવી ગયો. એના પછી કુછ સમય 1.5-2 મહિના એટલું સરસ એ લોકોનું ચાલ્યું કે બહુ એટલે બહુ ફાઇન. પછી જેમ જેમ સમય નીકળવા લાગ્યો, આ વાત છે આપણે કોરોના ટાઈમની, 2018ની 6 યા 7મા મહિના પછીની વાત છે. પહેલાં એમનું બધું વ્યવસ્થિત ને સારી રીતે ચાલતું હતું અને પછી 2018ના 6 યા 7મા મહિનાથી પ્રોબ્લેમો સ્ટાર્ટ થઈ. એ ગ્રહ પ્રવેશથી ધીરે ધીરે મોટી મોટી કંપનીઓના અંદર લોસ થવાના ચાલુ થયા, એમના પોતાના શેર બજારમાં લોસ થવાના ચાલુ થયા. 2022-23માં એમને આવીને રડીને દર્શાવ્યું કે ગુરુજી આ દશા થઈ રહી છે, આપણે ત્યાંથી નીચે આવી ગયા છીએ. તો મૂકું ક્યારથી થયું છે તે કીધું આપણે જ્યારે આ મકાન લીધું ત્યારે તો બધું બહુ ઓકે હતું. મકાનનું જેમ 1.5 મહિનો પૈતો એના પછી પ્રોબ્લેમો ચાલુ થઈ. મૂકું વાંધો નહીં, જોઈએ આપણે શું છે. જેમ મેં કીધું કે આપણે ઘરની માટી મંગાવી એના પછી ખબર પડે. તો માટી મંગાવી એના પછી જોયું ત્યારે ખબર પડી કે આ ઘરના અંદર એક જંજાળ બનેલો છે. આત્મારૂપી કોઈ જીવ ફરી રહ્યું છે આ ઘરમાં. ઘરના અંદર વાટકીઓને વગાડે, છોકરા ઊંઘતા હોય નીચે પસાડી દે, ઘરના કોઈ વ્યક્તિ સારી રીતે બેઠા હોય તો ઝઘડા ચાલુ થઈ જાય, કેમ કે એકબીજાના શરીરમાં પ્રવેશ કરીને એવી રીતે માઇન્ડ ફેરવી રહી. માઇન્ડ ફેરવે એટલે ઝઘડા ચાલુ થઈ જાય. પછી એમને ફેક્ટરીઓના ધીરે લોસ થવાના સ્ટાર્ટ થવા માંડ્યા, શેર બજાર બધા ડાઉન થઈ ગયા. સ્થિતિ એવી આવી ગઈ કે પછી હવે માર્કેટમાંથી એમને પૈસા લઈને પોતાનું બિઝનેસ પાછું ચાલુ રાખવા માટે, લોકોને પોતાની જે એની રિસ્પેક્ટ છે બનાવવા રાખવા માટે માર્કેટમાંથી પૈસા લેવા પડ્યા. છેલ્લે આવીને મને કીધું કે મહારાજ આપણે એક નવી ગાડી લીધેલી હતી, એ ગાડી બી ઠોકાઈ ગઈ બોલે, જેના અંદર ઘરના બધા સભ્યો હતા. પછી જ્યારે એમને માટી મોકલી ત્યારે મેં એમને કીધું કે બેટા આ એક પ્રેતનું રૂપ છે જે ઘરના અંદર ફરી રહ્યું છે અને આ ભૂમિથી એ જોડાયેલું છે. જ્યાં સુધી આનું મોક્ષ નહીં થાય ને ત્યાં લગીને આ શું કરશે, ઘરમાંથી જીવોને ખાવાનું ચાલુ કરશે. પહેલાં ધનને ખાશે, પછી મનને ખાશે ને પછી તનનું નાશ કરશે. ત્યારે એમણે કીધું કે મહારાજ આની માટે જે બી નિવારણ થતું એ કરો તમે. આપણે પૈસા માટે આ કાર્ય કોઈ દિવસે નથી કરતા, કોઈના જીવનને બી ખરાબ નથી કરતા, લેકિન કોઈ અગર દુઃખોમાં હોય તો એને, અગર આવી કોઈ વસ્તુ આવી જતી હોય તો એને કાઢવા માટે આ કાર્ય આપણે કરતા હોઈએ છીએ. અને એ વસ્તુ જરૂરી છે કે આમાં કોઈ બી વસ્તુ કરીએ તો એમાં સામાન બી લાવીએ અને બધી વસ્તુ કરીએ, એના ઉપર જ આ કામ થાય. સામાનનો જે ખર્ચો થાય એ પૈસા તો એને આપવા જ પડતા હોય છે. એનું આપણે કામ કર્યું, એ વસ્તુને આપણે પકડી, એની જે પરછાઈ હતી એને હરિદ્વારમાં ખતમ કરી, જે આત્મારૂપી હતી, અને હરિદ્વારમાં ખતમ કરીને ઋષિકેશમાં પ્રસાદરૂપી બધાને બ્રાહ્મણોને જમાડીને એ વસ્તુને સંપૂર્ણ રીતે ત્યાં નષ્ટ કરી. 22 દિવસનું એ કાર્ય થયું. 22 દિવસ પછી જ્યારે કામ કરતા હોઈએ ને તો આવી વસ્તુ તકલીફ વધારે આપે. આપણે એમ કરીએ કે મહારાજે કામ ચાલુ કર્યું ને આપણે તો વધારે પ્રોબ્લેમ થઈ રહી છે. એનું કારણ કે પેલે નીકળવા નહીં માંગે ને, એટલે જેટલું વહેલું થાય એટલું વહેલું તમે કામ બંધ કરાવો, એમ પેલી વસ્તુ કહેવા માંગે. લેકિન એ સમજે. મેં ત્યારે બી કીધેલું કે આ ચાલુ કરશું એટલે તકલીફ વધશે.
પણ અઠવાડિયું જેવું તકલીફ રહેશે, પછી જેમ આપણા કંટ્રોલમાં એ વસ્તુ આવી જશે એટલે ધીમે ધીમે તકલીફો ઘટવાની ચાલુ થઈ જશે. એવી જ રીતે એમણે વાત માનીને કામ ચાલુ કરાવ્યું અને ધીરે ધીરે તકલીફો ઘટવાની ચાલુ થઈ. આજે ભોળેનાથની દયાથી આપણે એમ નથી કહેતા કે અરબો ખરબો કમાવે છે, લેકિન જે દેવું હતું એ નીકળી ગયું. આજે સુખ સમૃદ્ધિથી પોતાનું ઘરમાં વ્યવસ્થિત પોતાનું જીવન જીવી રહ્યા છીએ. હા, અને આવા કિસ્સાઓ બનતા હોય છે આવાના. ઘણા કિસ્સાઓ થતા હોય છે. અચ્છા, હવે છે ને મારે ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે લોકોના મનમાં મિથ છે, એ તમારા મુખેથી જાણવા છે કે એ ખરેખરમાં એમાં હોય છે શું. એટલે બહુ ટૂંકા પ્રશ્ન હશે, એટલે મને આન્સર પણ એ રીતનો જ મળે કે ટૂંકમાં આપણે બહુ વધારે વિગત આપી શકીએ. તંત્ર ખરેખરમાં કાળો જાદુ છે કે બીજું કંઈ? તંત્ર એક ક્રિયા છે. એ ક્રિયાને લોકોએ કાળા જાદુથી જોડી દીધી છે. તંત્ર ક્રિયા શું છે કે મનુષ્યને તકલીફ થતી હોય ને એ તકલીફમાંથી કાઢવા માટેની એ ક્રિયા છે, લેકિન લોકો એને ગલત વેમાં લઈ ગયા છે. ઓકે, વશીકરણથી કોઈને કંટ્રોલ કરી શકાય આજીવન માટે? વશીકરણથી કોઈને બી કંટ્રોલ આજીવન માટે નહીં કરી શકાય. વશીકરણ જેમ મેં તમને હમણાં પહેલાં કહી ચૂક્યો છું કે વશીકરણથી સિર્ફ આપણે આપણા અંગત વ્યક્તિને આપણી તરફ કરી શકીએ છીએ કે જેની વજહથી આપણને છોડીને જતું રહ્યું છે પાછું મળી જાય, ગ્રસ્તી જીવન તૂટી ગયું છે એને એક કરી દેવાય, દીકરા દીકરી માનતા નથી એ આપણી વાત માનવા માંડે, એની માટે કરી શકાય. બાકી આજીવન માટે કોઈ પણ વશીકરણ થતા નથી. એક મંત્ર કોઈ વ્યક્તિનું જીવન બદલી શકે? બિલકુલ. હનુમાન ચાલીસાનું ઉચ્ચારણ 42 દિવસ સુધી કરે, જે બી નેગેટિવિટી હોય છે જીવનના અંદર બધી નષ્ટ થઈ જતી હોય એને. તાંત્રિકો પાસે ખરેખરમાં શક્તિ હોય છે કે બિલકુલ હોય છે તાંત્રિકો પાસે. આજકાલ જો થોડો ટાઈમ લાગશે તમારો, લેકિન હું તમને એક સત્ય વસ્તુથી પરિચિત કરાવું. આજકાલ એક નવું ફિલ્ડ ચાલી ગયું છે કે ઘર બેઠા સમાધાન. ફોન ઉપર ઘર બેઠા સમાધાન મળવાની જરૂરત નથી. અને ફોન ઉચકે એટલે કે હા બેટા કર દૂંગા. હવે સામેવાળાની ઉંમર તો જુઓ, પેલો 50 વર્ષનો છે કે તમે 22 વર્ષના છો, કોણ છે, તમે બેટા કહો છો, એનો ઉચ્ચારણ મતલબ શું થઈ ગયું? હા, વિદ્યા છે તમારી પાસે, નથી એ બી અમને ખબર નથી, આપણે તો ફોન પર જ વાત કરી છે કે હા બેટા तुम्हारा काम हो जाएगा, 2200 रुपये अकाउंट में डाल दो, अभी काम तुम्हारा कर देंगे. જેમ ભાઈએ 2200 નાખ્યા એટલે તુરંત નંબર બ્લોક. એટલે લોકોની આસ્થા ધીરે ધીરે ત્યાંથી છીનવાવા લાગી જાય. પહેલી વસ્તુ વશીકરણ હોય યા કોઈ બી વસ્તુ હોય, કોઈ દિવસે 2000, 5000, 10,000માં કોઈ કાર્ય થતા નથી. અને 7 કલાક, 8 કલાક, 9 કલાક કે 3 દિવસમાં બી કોઈ કાર્ય નથી થતા. ડિપેન્ડ કરે પ્રોબ્લેમ કેવી છે, એના અનુકૂળ કામ થતા હોય છે. જેમ અમે કરીએ છીએ 11 દિવસના બી થાય છે, 7 દિવસના થાય છે, 15 દિવસના થાય છે, 2 મહિનાના બી થાય છે અને વર્ષના બી કામ ચાલતા હોય છે. આગળ પછી એક પ્રશ્ન છે કે મંત્ર ખોટો બોલ્યો તો શું ખરેખર કોઈ વ્યક્તિને નુકસાન થાય? જેમ મેં તમને કીધેલું હમણાં કે ભાઈ એના ઘરના અંદર પ્રેત આવી ગયું ને એના છોકરાને ઊંધું કરવા લાગી ગયો, તો જે તમને સુરતનો કિસ્સો બતાવ્યો, મંત્રનો ઉચ્ચારણ ઉલટું થશે એટલે એનો ઇફેક્ટ બી ઉલટો આવશે. વશીકરણ ખાલી પ્રેમ માટે જ થાય છે અત્યારના સમયમાં કે બીજા કોઈ ઉપયોગ નહીં, માટે? પ્રેમ માટે નહીં. જેમ મેં હમણાં તમને કીધું ને, સંતાનો માટે, સંતાનો અગર ગલત રસ્તામાં ગઈ હોય તો એને પાછા આપણી પાસે લાવવા માટે થતું હોય છે કે પુત્ર યા પુત્રી જે બી હોય છે, પત્ની છે જે આપણાથી રૂટ થઈ ગઈ છે, દૂર જતી હોય છે, યાની પોતાના અંગત વ્યક્તિને નુકસાન પહોંચાડવા માટેની સારા માટે તમે આ કરાવી શકો છો. પણ લોકો આને જેમ હમણાં કીધું એમ ગલત વેમાં લઈને જાય છે કે ભાઈ હા પેલાને અમે કરી દેશું, આને કરી દેશું, તારા બાજુવાળાને કંટ્રોલ કરી દેશું. એવું કોઈ દિવસે ના થાય, કોઈ દિવસે ના થાય. સામાન્ય માણસ તંત્ર કરી શકે? સામાન્ય કરી શકે, બિલકુલ કરી શકે. એની માટે મેં તમને કીધું માં કામાખ્યાના અંદર જે સિદ્ધિ છે, જેમ મેં પોતે 5 વર્ષની કરી છે, એવી રીતે સિદ્ધિ કરી શકતા હોય તો એ જઈ શકે છે. અચ્છા, તંત્ર ક્રિયા કરવાથી તમે ભગવાનથી દૂર થાવ કે નજીક આવો? તંત્ર ક્રિયા 2 પ્રકારની હોય છે, એક નાસ્તિક ને એક આસ્તિક. આસ્તિક જે ક્રિયા હોય છે એને તમે પરમાત્માથી જોડાવાનું ચાલુ થાઓ છો, જે નેગેટિવિટી ઉર્જા તમારા શરીરના અંદરથી ધીરે ધીરે ખતમ થતી હોય છે. નાસ્તિક જે હોય છે તંત્ર ક્રિયા, એ વ્યક્તિ પોતાના ઉપયોગ માટે લેતો હોય છે, પૈસા કમાવા માટે લેતો હોય છે. તો એનાથી શું છે, આપણે ભગવાનથી દૂર થતા જઈએ છીએ. મંત્ર માત્ર એક શબ્દ છે કે આખું આવર્તન છે, ફ્રીક્વન્સી છે? મંત્ર એક બહુ મોટો શબ્દ નથી, આ ઉચ્ચારણ છે મંત્ર. જ્યારે તમે કોઈ બી વસ્તુનું ઉચ્ચારણ કરશો, અને જેમ અમે પ્રભુનું શ્રીફ ઓમનું બી ઉચ્ચારણ કરીએ છીએ ને, તો જ્યારે અમે બોલીએ છીએ તો આખા મોઢાનું રંગ ચેન્જ થાય છે, શરીરના રોંગટા ઊભા થાય, અગર આપણે સિદ્ધિથી કામ કરતા હોઈએ છીએ. અને ઉચ્ચારણ કરવાથી ઘરના અંદર પવિત્રતા અને શુદ્ધતા આવે. કોઈ બી આપણે અગર નહીં બોલી શકીએ મંત્ર, ઓમ ગંગ ગણપતાય, ગણેશજીનો મંત્ર ઓમના ઉચ્ચારણ દ્વારા એકદમ ધીમી ગતિથી સવારે પૂજા કરતી ટાઈમ પર કરો, અતિ ઉત્તમ ને સારું લાગશે. અને અગર બીજું કરી શકો તો
હનુમાન ચાલીસા 42 દિવસ લગાતાર તમે કરો, સવારે 4:30 થી 5:30ની વચ્ચે, પ્રભુ મિલન ઓટોમેટિક થશે આ તમને. સમય કેમ સવારે 4:30 થી 5:30? એનું કારણ છે એ જે સમય હોય છે ને, એ મળસ કે જે આપણે કહેતા હોઈએ છીએ, એ પવિત્ર સમય હોય છે. સૂર્ય ઉદય થાય એની પહેલાંની જે પૂજા થતી હોય છે ને, ત્યાં સાક્ષાત લક્ષ્મીનો વાસ થતો હોય છે. સમજી ગયા? કેમ કે દેવતાઓ એ દરમિયાન દરવાજે ઊભા હોય છે. આપણે ઘણા તમે જૂના જોતા હશો, તમારા દાદીમાં યા અમારા દાદીમાં જે જૂના 4:30 વાગે ઉઠીને ઘરના જે બારણા હોય ને એને વાળવાનું ચાલુ કરી નાખે, કચરું સાફ કરી નાખે. હું કામ કરી નાખે કે ભાઈ પ્રભુ આવશે ને અમારા ઘેરે, કોઈ જે બી છે માન્યતા પ્રમાણે આશીર્વાદ આપશે, જે બી ભગવાન ગમે ત્યારે બી આપણા ઘેરે આવી શકતા હોય છે. એટલે 4:30 થી 5:30નો જે ટાઈમ છે એ દરમિયાન પૂજાપાઠનું કામ કરવામાં આવતું હોય છે, જે દેવ શક્તિઓ ઉજાગર થતી હોય એ ટાઈમે. અચ્છા, આપણે આ બધી વાતો કરીને, પણ આ બધી વાતોમાં એક વસ્તુ, જ્યારે નેગેટિવ વસ્તુઓની જે વાતો આવી, એમાં એક પ્રશ્ન એ થાય કે મારા જીવનમાં કોઈ વ્યક્તિ નેગેટિવિટી વાળી વસ્તુ કોઈ ક્યારે કરી શકે? જો ઘણીવાર શું થતું હોય, લોકોને એમ થતું હોય કે ભાઈ મારા ઉપર પેલા વ્યક્તિએ કરી દીધું, ફલાણાએ કરી દીધું, ઢીમકાએ કરી દીધું. કોઈ દિવસે બહારનો પાત્ર બ્લેક મેજિક કરી જ નહીં શકે. આજે હું છું, મને તમારાથી શું લેવું દેવું? આપણો પ્રેમ છે. આજે તમે મને બોલાવ્યા છે આટલા ટાઈમથી કે મહારાજ તમે આવો, ને હું આવ્યો છું, તો એક પ્રેમ થયો છે, સમજ્યા? એનાથી તમે જોડાયો છો તો હું આવ્યો છું. પણ બીજા પાત્ર કેવા હોય છે કે એમની એક થોટ બની જતી હોય છે કે ભાઈ પેલા પડોશી આજે દુકાન ખોલી ને એણે મારી દુકાન પર કંઈ એવું કર્યું છે કે જેની વજહથી મારું કામ ચાલતું બંધ થઈ ગયું છે. પણ એ એની ગલત ભાવના છે. કરવાવાળું કોણ હોય છે? જે પોતાનું અંગત હશે ને તે જ વ્યક્તિ કરશે. બહારનું વ્યક્તિને તમારાથી કોઈ લેવું દેવું નથી, કંઈ કરવું મૂકવું નથી, તો એ તમારી પાછળ શું કામ કરશે? એટલે જનરલી અગર કોઈ કરવાવાળું હશે, યા તો એ તમને બહુ ટાઈમથી ઓળખતું હશે, યા એ તમને સબક શીખવવા માંગતું હશે, ત્યારે જ એ વ્યક્તિ તમારા પર કરી શકે. બાકી બહારનું કોઈ બી વ્યક્તિ નહીં કરી શકે. આનો એક સરસ દાખલો આપું કે રાવણની મૃત્યુ ત્યારે જ થઈ જ્યારે વિભીષણે લંકા ઢાઈ. કે વિભીષણે રામને કીધું કે તું આની નાભીમાં તીર મારશે ને તો જ આ રાવણ મરશે, નકર રાવણ નહીં મરશે. એટલે ત્યારે આ કહાવત બનેલી કે ઘર કા ભેદી લંકા ઢાઈ. એટલે ઘરનો વ્યક્તિ હશે ને તે જ આપણા પર કંઈ એવું કરી શકશે, યા કોઈ પોતાના મિત્રને આવું કહી શકશે કે કોઈ એવું હોય કરવાવાળું તો એને બોલ, આને મારે ઊંધો કરવો છે. બાકી બહારનું કોઈ દિવસે કોઈ ના કરી શકે. ઘણી વખત આ બધાની પાછળ કોઈ પ્રેત કે ભૂત લગાવવામાં આવતા હોય છે. આ વસ્તુ કેટલી હદે સાચી છે? એ બિલકુલ 100% સાચી છે. આમાં ખોટી કોઈ વસ્તુ નથી. જેમ મેં હમણાં તમને કીધું કે લગાવવાવાળું કોઈ બહારનું નથી હોતું, ઘરનું જ હોય છે. અને જે તમે ડોલની વાત કરી, એ ડોલ ઉપર જે પ્રતિક્રિયાઓ કરવામાં આવે, ઘરના વ્યક્તિ પાસે જ માણસના અંગત વાળ હોય છે, માણસના કપડાં હોય છે અને એના ફોટા હોય, એ જ કરાવી શકે. બહારના વ્યક્તિ પાસે તો કાં વાળ ને ફોટા આવવાના છે? બહુ સાચી વાત છે. પણ છતાંય આ બધી વસ્તુની એક આખું એક જગત છે, એક દુનિયા છે. જે લોકો અનુભવે છે, માને છે, જે નથી અનુભવતા એ કદાચ આને અંધશ્રદ્ધામાં માનતા હોય છે. અહીંયા હું કોઈ પણ વસ્તુ અંધશ્રદ્ધાનો ફેલાવો કરવા કે શ્રદ્ધાનો વધારો કરવા, આમ તો સ્વાભાવિક છે, શ્રદ્ધાનો વધારો તો આપણે કરતા જ હોઈએ, પરંતુ એવા કોઈ હેતુથી નથી બેઠા. મારે એક જ્ઞાન છે જે આપણા શાસ્ત્રોમાં, પુરાણોમાં છે, જેની ઘણી કથાઓ, પ્રસંગો છે, જે આજે જાહેર જીવનની અંદર ઘણા બધા એવા કિસ્સાઓ હું સાંભળતો હોઉં છું, લોકો દ્વારા સાંભળવા મળતા હોય છે. ત્યારે આ બધા પ્રશ્નો મનમાં થાય ને બધા પ્રશ્નોના નિરાકરણ રૂપે પહેલાં તો હું તમને કહીશ કે તમે જે પ્રોફેશનથી જોડાયેલા છો એ પ્રોફેશનના ઘણા બધા લોકોને મેં સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. તમે જે કીધું ને કે લોકો ફોનના નંબર બ્લોક કરે, ઘણા લોકો આવાય તૈયાર નહોતા. એટલે એ પણ એક છે કે જે લોકો કદાચ ઓન કેમેરા આવીને બોલવું એ દર્શાવે છે કે આ વ્યક્તિ કેટલું સાચું છે. પહેલું તો થેન્ક યુ સો મચ તમે આવ્યા. પણ છેલ્લે મારે એ જાણવું છે કે કદાચ જીવનમાં બધી જ નકારાત્મકતાઓને દૂર કરીને મનુષ્ય એક સરસ સાત્વિક જીવન જીવવું હોય તો શું કરવું જોઈએ? એને માટે એને પ્રભુની સાધના કરવી જોઈએ. રોજ સવારે ઊભા થઈને, અગર ઘેરે શિવ મંદિર છે, ઘરની પાસે શિવ મંદિર છે, તો શિવ અભિષેક એને કરવો જોઈએ. અને ત્યાં શિવ અભિષેક કર્યા પછી એવું નહીં કે ભાઈ શિવલિંગ પર પાણી ઢોળી દીધું ને આપણે આવી ગયા, એમ નહીં. ભાવનાથી તમે શિવ અભિષેક કરો અને 2-5 મિનિટ ત્યાં શિવનું ઉચ્ચારણ કરવા માટે ઓમનું ઉચ્ચારણ કરો. અને જ્યારે તમે ઓમનું ઉચ્ચારણ કરશો તમારા અંદર પોઝિટિવિટી, ઉર્જા પેદા થશે. ઉર્જા થશે તો તમને આખો દિવસ શરીરમાં એક્ટિવિટી લાગશે અને નેગેટિવ ઉર્જાથી ઓટોમેટિક તમે દૂર જશો. ને તમારું માઇન્ડ એ કહેશે કે સાચો વ્યક્તિ સામે બેઠો છે કે જૂઠો વ્યક્તિ સામે બેઠો છે. એ તમને ઓટોમેટિક અંદરથી તમારી આભાને મહેસૂસ થવા લાગશે.
બહુ સરસ. ખૂબ મજા આવી વાત કરીને, અને મજા કરતાં વધારે ઘણી બધી વસ્તુ જાણવા મળી. ઘણા બધા મિથ મારા મનમાં પણ હતા, કારણ કે લોકોના મોઢે અલગ અલગ પ્રસંગોમાં અલગ અલગ વાતો સાંભળતા હોઈએ, એટલે ઘણા બધા પ્રશ્નો આવે, અને ઘણા ખરા પ્રશ્નોને આપણે બહુ સરસ ઉત્તર આપ્યા. થેન્ક યુ સો મચ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ ઓમ શિવાય. નમઃ શિવાય.